પંચમહાલના હાલોલના એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એમજી સેવા અંતર્ગત હિન્દુ બ્લડ બેંક તથા પોલીબેક સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એમજી મોટરના હાલોલ પ્લાન્ટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 350થી વધુ કર્મચારી રક્તદાનનું ઉમદા કાર્ય કરી રક્તદાન શિબિરને સફળ બનાવી. આ રક્તદાન શિબિરમાં શ્રી દિનેશ ગામિત, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ પંચમહાલના વિક્રમસિંહ રાઠોડ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પંચમહાલ સુધાકર યાદવ, આસિસ્ટન્ટ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જયદીપ ગઢવી, ગવર્મેન્ટ લેબર ઓફિસર પંચમહાલ ડોક્ટર વિજય શાહ, ચેરમેન ઇન્દુ બ્લડ બેંક સંતોષ સાવંત, પોલીકેબ ઇન્ડિયા સહિત એમજી મોટરના પ્રતિનિધિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એમજી મોટર્સ હાલોલના માધ્યમથી આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 300થી પણ વધારે રક્તદાતાઓ આજે રક્તદાન કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે લોહી એક એવી વસ્તુ છે કે જેને જ્યાં સુધી બજારમાં બની ન શકે ત્યાં સુધી કોઈને કોઈ વ્યક્તિના માધ્યમથી જ આ રક્ત મળતું હોય છે. હાલોલમાં પોલીકેબના માધ્યમથી રક્તદાન માટેની એક બેંકનું આયોજન થયું છે. હિન્દુ બ્લડ સેન્ટર દ્વારા આ બ્લડ બેંક ચલાવવામાં આવે છે. દર મહિને 500થી પણ વધારે લોકોને હાલોલ અને એની આજુબાજુના દર્દીઓને રક્તની જરૂરિયાત પડતી હોય છે. તે સમયે આ લોહી અહીંયાના જ લોકોના માધ્યમથી મળી રહે તે જોવાની જવાબદારી એ પંચમહાલ અને આજુબાજુના વિસ્તારના લોકોની છે. ત્યારે આજે અહીંયા સરસ મજાની રક્તદાન શિબિર કરી અને આ મહિનામાં જે લોહીની જરૂરિયાત છે, લોહીની જરૂરિયાત પૂર્ણ કરવાનું કામ એમજી મોટર્સના માધ્યમથી થયું છે. ત્યારે એમજી મોટર્સના સમગ્ર મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કેટલા બ્લડ ડોનેટ થશે? 300થી પણ વધારે લોકોએ રક્તદાન શિબિરમાં પોતે રક્તદાન કરવાના છે તેવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મને ચોક્કસ ખાતરી છે કે એનાથી પણ વધારે સંખ્યામાં લોકો અહીંયા ચોક્કસ રક્તદાન કરશે. જી, આપનું નામ? ડૉક્ટર વિજય શાહ, હિન્દુ બ્લડ બેંક, વડોદરા. દીપક દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ.